हेलो फ्रेंड्स, आज आप लेक्चर अंदर सीपीएम और पॉड जीटीयू ની અંદર એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાની છે। આજે આપણે સ્ટાર્ટ કરીએ અને સીપીએમ નો એક આજે એક્ઝામ્પલ જે છે જોઈશું। તો એની અંદર જે તમને રકમ જે છે કંઈક આ પ્રમાણે લખેલી હશે। એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝના નામ લખેલા હશે। એક્ટિવિટીઝ એના પછી પ્રિસાઇડર એક્ટિવિટી છે। પ્રિસાઇડર એક્ટિવિટી વિશે આપણે આગળનું જે લેક્ચર છે એની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ। પ્રિસાઇડર એક્ટિવિટી અને એનો ટાઈમ। તો આપણે એક્ટિવિટીઝ જે છે અહીંયા તમને રકમની અંદર કંઈક આ પ્રમાણે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર સીપીએમ જે છે ક્રિટિકલ પાથ મેથડ એ એક યુઝફુલ ટૂલ છે, બરાબર છે। કોઈ પણ પ્રોજેક્ટનો આપણે ટાઈમ એસ્ટિમેટ કરવો હોય તો એના માટે આપણે સીપીએમ મેથડ જે છે એ ખૂબ જ યુઝફુલ છે। તો અહીંયા એક્ટિવિટીઝ જે છે કંઈક આ પ્રમાણે તમને આપેલી છે। એ બી સી ડી ઈ એફ જી એચ આઈ એન્ડ જે। તો અહીંયા તમને આ એક્ટિવિટીઝ આપેલી છે। એના પછી તમને અહીંયા પ્રિસાઇડરની અંદર એ જે છે ત્યાં આગળ ડેશ કરેલું છે, એ જ રીતે બીમાં પણ ડેશ આપેલું છે। સીની અંદર જો લખેલું છે કે તો આ શું કહેવા માગે છે કે જ્યારે એ એક્ટિવિટી પૂરી થાય છે એના પછી સી એક્ટિવિટી જે છે એ સ્ટાર્ટ થાય છે। ઓકે, એ જ રીતે ડી જે છે એમાં પણ અહીંયા એ લખેલું છે, એ એક્ટિવિટી પૂરી થશે એના પછી ડી એક્ટિવિટી જે છે સ્ટાર્ટ થશે। એ જ રીતે ઈની અંદર પણ આપણે જોઈએ તો અહીંયા એ લખેલું છે, તો એ એક્ટિવિટી પૂરી થશે પછી ઈ એક્ટિવિટી જે છે સ્ટાર્ટ થશે। એફની અંદર આપણે જોવા જઈએ તો એફની અંદર સી લખેલું છે, મીન્સ કે સી એક્ટિવિટી પૂરી થશે એના પછી એફ એક્ટિવિટી જે છે એ સ્ટાર્ટ થશે। ઓકે, જી જે છે ત્યાં તમને ડી લખેલું છે, ડી એક્ટિવિટી પતે એના પછી જી જે છે સ્ટાર્ટ થશે। એચની અંદર જોઈએ તો એચની અંદર પ્રિસાઇડર એક્ટિવિટી છે એ બી અને ઈ છે, મીન્સ કે બી અને ઈ બંને કમ્પ્લીટ થશે પછી એચ એક્ટિવિટી જે છે એ સ્ટાર્ટ થશે। ઓકે, એના પછી જે છે ત્યાં જે એચ લખેલું છે એચ કમ્પ્લીટ થશે એના પછી જ આઈ જે છે એ સ્ટાર્ટ થશે। જે છે ક્યારે સ્ટાર્ટ થશે તો એફ જી અને આઈ ત્રણ એક્ટિવિટી કમ્પ્લીટ થાય એના પછી જ જે એક્ટિવિટી જે સ્ટાર્ટ થશે। હવે તમને અહીંયા એક્ટિવિટી માટેનો એક્સપેક્ટેડ ટાઈમ, તો અહીંયા આપણે આ જે છે એ આપણે પ્લાનિંગ કરીએ છીએ એટલે અહીંયા આપણે ટાઈમ જે છે એ એક્સપેક્ટેડ ટાઈમ લખેલો છે કે આપણે એક્ટિવિટી એને પૂરું કરવા માટે 6 મિનિટનો ટાઈમ લાગે છે, તો એક્ટિવિટી એ જે છે એના માટે અહીંયા 6 મિનિટનો ટાઈમ લાગે છે। એ જ રીતે એક્ટિવિટી બી માટે ટાઈમ જોઈએ તો 2 મિનિટનો છે। એક્ટિવિટી સી માટે આપણે ટાઈમ જોઈએ તો 3 મિનિટ છે। એ જ રીતે એક્ટિવિટી ડી માટે આપણે ટાઈમ જોઈશું તો એ તમને આપેલો છે 5 મિનિટનો છે। ઈ માટે તમને ટાઈમ 3 મિનિટ આપેલો છે। એ રીતે એફ માટે જે ટાઈમ છે એ 2 મિનિટ છે। જી માટેનો જે ટાઈમ છે એ પણ તમને આપેલો છે, જી માટે જે ટાઈમ છે એ તમને આપેલો છે 3 મિનિટ। એના પછી એચ માટે તમને જે ટાઈમ છે એ આપેલો છે 4 મિનિટ। આઈ માટે તમને ટાઈમ આપેલો છે 2 મિનિટ અને જે માટે તમને ટાઈમ આપેલો છે 2 મિનિટ। ઓકે, તો આ જે છે એ તમને ટાઈમ આપેલા છે, રકમ કંઈક આ પ્રમાણે છે। હવે જો જ્યારે આપણે નેટવર્ક ડાયાગ્રામ બનાવતા હોઈએ તો સૌથી પહેલાં આપણે જે એ એક્ટિવિટી જે છે બરાબર છે એની પ્રિસાઇડર એક્ટિવિટી એક પણ છે નહીં। ઓકે, એ અને બી જે છે એની પ્રિસાઇડર એક્ટિવિટી એક પણ છે નહીં। ઓકે, તો આપણે અહીં આગળ સૌથી પહેલાં અહીંયા એક નંબરની ઇવેન્ટ કોને કહેવાય તો એક્ટિવિટી જે સ્ટાર્ટ થાય છે અને એક્ટિવિટી જે કમ્પ્લીટ થાય છે, બરાબર છે। તો એક્ટિવિટી સ્ટાર્ટ થાય એ અને એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે તો એ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટને આપણે ઇવેન્ટ વડે ઇન્ડિકેટ કરીએ છીએ। ઓકે, તો અહીંયા તમને 1 જે બતાવે છે શું બતાવે છે, ઇવેન્ટ બતાવે છે। ઓકે, હવે પહેલી જે ઇવેન્ટ છે એમાંથી 2 એક્ટિવિટી આવે છે એ અને બી। ઓકે, એની પ્રિસાઇડર એક્ટિવિટી એક છે નહીં, બરાબર છે। તો આપણે અહીંયા આગળ એ અને બી બંને એક્ટિવિટી આપણે બતાવીશું। તો અહીંયા એ એક્ટિવિટી જે છે એ 6 મિનિટનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે, તો આપણે એક્ટિવિટીનો જે ટાઈમ છે એ આ પ્રમાણે લખીશું, એ બરાબર 6। એ જ રીતે બી જે એક્ટિવિટી છે 2 મિનિટનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે તો અહીંયા લખીશું બી ઇઝ ઇક્વલ ટુ 2। ઓકે, હવે આપણે આગળ જોઈએ તો અહીંયા
આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સી એક્ટિવિટી જે છે એ ટાઈમ કન્ઝ્યુમ કરે છે 3 મિનિટનો. સી એક્ટિવિટી 3 મિનિટનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે અને એ કમ્પ્લીટ થાય એના પછી સી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો અહીંયા આપણે આ જે એ એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે એના પછી સી એક્ટિવિટી જે છે એ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આપણે અહીંયા નંબર આપી દઈશું 2 and 3. ઓકે, બંને નંબર આપી દીધા પછી આપણે અહીંયા સી એક્ટિવિટી જે છે એ 3 મિનિટનો છે અને એ કમ્પ્લીટ થાય પછી સી એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા સી જે છે એ આપણે બતાવી દઈશું સી ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે, તો સી એક્ટિવિટી જે છે એ 3 મિનિટની થશે. એના પછી સીના પછી એ કમ્પ્લીટ થાય છે પછી ડી સ્ટાર્ટ થાય છે. તો એક એની અંદરથી જ અહીંયા જો એ કમ્પ્લીટ થાય છે એના પછી ડી જે છે સ્ટાર્ટ થાય છે. તો અહીંયા આપણે ડી માટે બતાવી દઈશું કે ડીનો જે ટાઈમ છે, કેટલો ટાઈમ છે ડી માટે, તો 5 ટાઈમ છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, તો અહીંયા તમને જે પોઈન્ટ મળશે એને આપણે કહી દઈએ 4. અહીંયા તો ઇવેન્ટ મળે એને આપણે 4 કહી દઈએ છીએ. અને અહીંયા ઉપર તમને જે ઇવેન્ટ મળે છે એ ઇવેન્ટને આપણે કહી દઈશું 5. ઓકે, તો આ પ્રમાણે તમારે જે એક્ટિવિટી છે એ આ પ્રમાણે તમને મળે છે સી અને ડી. ઓકે, હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીં આગળ સી અને ડી સુધી પહોંચ્યા. ઈ એક્ટિવિટી ક્યારે સ્ટાર્ટ થાય છે? તો એ કમ્પ્લીટ થાય એના પછી ઈ એક્ટિવિટી જે છે એ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો એ કમ્પ્લીટ થાય છે એના પછી ઈ એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા આપણે એ કમ્પ્લીટ થાય પછી ઈ એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે. ઓકે, અને જો અહીં આગળ ઈ એક્ટિવિટી જે છે બી અને ઈ કમ્પ્લીટ થાય પછી એચ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આપણે બી અને અહીંયા ઈ જે છે એને કમ્પ્લીટ અહીંયા કરવી પડશે કેમ કે બી અને ઈ કમ્પ્લીટ થાય એના પછી જ એચ ચાલુ થાય છે. બરાબર છે, તો ઈ એક્ટિવિટી જે છે એના માટે આપણે અહીંયા આગળ ઈ બરાબર 3 મિનિટ મૂકીશું. ઓકે, હવે આપણે આગળ જોવાનું છે અહીંયા આગળ કે ભાઈ બી અને ઈ કમ્પ્લીટ થાય તો એના પછી એચ એક્ટિવિટી જે છે સ્ટાર્ટ થાય છે. તો અહીંયા આગળ આપણે એચ એક્ટિવિટી જે છે એ બતાવી દઈશું એચ ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, તો આ પ્રમાણે તમારે જે છે એ ટાઈમિંગ જે છે એ બતાવવાનું છે. ઓકે, એચ બરાબર તમને 4 મળે છે. ઓકે, હવે આપણે ફ્રેન્ડ્સ અહીંયા સી ડી ઈ સુધી પહોંચી ગયા છીએ. સી ડી અને ઈ. હવે એફ એક્ટિવિટી ક્યારે ચાલુ થાય છે? જ્યારે સી કમ્પ્લીટ થાય છે એના પછી એફ એક્ટિવિટી સ્ટાર્ટ થાય. તો સી અહીંયા 3 મિનિટ છે, એના પછી એફ એક્ટિવિટી તમને મળે છે. તો અહીંયા આપણે એફ બરાબર મૂકી દઈશું 2. ઓકે, એના પછી આપણે જોઈએ તો અહીંયા ડી એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે તો એના પછી જી સ્ટાર્ટ થાય છે. ડી એક્ટિવિટી તમારી કમ્પ્લીટ થાય એના પછી જી એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે. તો ડી એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે એના પછી જી એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે. તો અહીં આગળ આપણે જી જે છે એના માટે પણ આપણે અહીંયા મૂકી દઈશું જી ઇઝ ઇક્વલ ટુ 3 મિનિટ. ઓકે, અને એચ એક્ટિવિટી જે છે એ કમ્પ્લીટ થાય પછી આઈ એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે. તો એચ અહીંયા આપણે 3, 4 અને 5 નંબર આપ્યા છે તો અહીંયા આપણે આપી દઈએ 6 નંબર. ઓકે, અને એચ કમ્પ્લીટ થાય છે એના પછી કઈ એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે? તો આઈ સ્ટાર્ટ થાય છે. તો અહીંયા આગળ આપણે લખીશું આઈ ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, હવે એફ જી અને આઈ કમ્પ્લીટ થશે તો અહીંયા આપણે નામ જે છે એ આ 6 સુધી પહોંચ્યા છે તો અહીંયા આપણે 7 નંબર લખી દઈએ. ત્યારે જે એક્ટિવિટી સ્ટાર્ટ થશે તો અહીંયા જે એક્ટિવિટી જે છે એ આપણે અહીંયા લખીએ જે બરાબર કેટલું છે 2 મિનિટનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે ને અહીંયા તમને 8 નંબર મળે છે. તો આ પ્રમાણે તમારે જે નેટવર્ક ડાયાગ્રામ છે એ બનાવવાનો છે. ફરીથી એકવાર આપણે સમજી લઈએ આને કઈ રીતે ડ્રો કરવાનો છે. તો સૌથી પહેલાં તો તમારે પ્રિસાઇડર એક્ટિવિટી જેને પૂર્વ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પૂર્વ પ્રવૃત્તિ એટલે આપણે કોઈ બી મશીન બનાવતા હોય તો મશીન બનાવવાનું સ્ટાર્ટ કરીએ એ આપણા માટે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ થશે અને સ્ટાર્ટિંગ પોઈન્ટને આપણે અહીંયા ઇવેન્ટ વડે બતાવીએ છીએ. અને એ એક્ટિવિટી મશીનનો ધારો કે આપણે પહેલો કોઈ પાર્ટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ તો આપણે એક એક્ટિવિટી પૂરી કરીએ એટલે અહીંયા 1 થી 2 બતાવીએ છીએ. બરાબર છે, અને એ એક્ટિવિટી દરમિયાન જે ટાઈમ કન્ઝ્યુમ થાય છે બરાબર છે, ટાઈમ અને રિસોર્સિસ કન્ઝ્યુમ થાય છે એ અહીંયા તમારે ટાઈમ બતાવવાનો છે અહીંયા આગળ. ઓકે, તો એક્ટિવિટીની અંદર ફ્રેન્ડ્સ ટાઈમ જે છે એ કન્ઝ્યુમ થશે પણ જે ઇવેન્ટ હશે એની અંદર એ તમારું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ બતાવે છે. તો અહીંયા આગળ આપણે શું કર્યું તો જુઓ તો અહીંયા એ અને બી જે છે એના માટે 6 અને 2નો ટાઈમ છે. તો આપણે એક સાથે 2 એક્ટિવિટી અહીંયા ચાલુ કરી હતી એ અને બી. કેમ કે એની એક પણ પ્રિસાઇડર એક્ટિવિટી છે નહીં. ઓકે, હવે આપણે જોઈએ તો સી પોઈન્ટ જે છે
અહીંયા એ અને બી કમ્પ્લીટ થાય એના પછી એ કમ્પ્લીટ થાય પછી સી સ્ટાર્ટ થાય છે, તો અહીંયા એ કમ્પ્લીટ થાય પછી સી સ્ટાર્ટ થાય છે. એ જ રીતે એ કમ્પ્લીટ થાય પછી ડી સ્ટાર્ટ થાય છે. મીન્સ કે એની અંદરથી જ આ સી, ડી અને ઈ ત્રણ એક્ટિવિટી એ કમ્પ્લીટ થાય એના પછી સ્ટાર્ટ થાય છે, કેમ કે અહીંયા લખેલું છે પ્રિસાઇડરની અંદર. ઓકે, તો સી, ડી અને ઈનો જે ટાઈમ છે એ આપણે અહીંયા લખેલો છે 3, 5 અને 3. ઓકે, તો આ જે છે એ શું છે, નેટવર્ક ડાયાગ્રામ છે. ઓકે, હવે એના પછી આપણે આગળ જોઈએ તો સી કમ્પ્લીટ થાય છે, એના પછી એફ સ્ટાર્ટ થાય છે. તો અહીંયા જો આપણે સી જે કમ્પ્લીટ કર્યું એના પછી આપણે એફ બતાવ્યું છે. ઓકે, એ જ રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે જી જે છે એ ક્યારે સ્ટાર્ટ થાય છે, તો ડી કમ્પ્લીટ થાય. ડી કમ્પ્લીટ થાય એના પછી જી સ્ટાર્ટ થાય છે. અહીંયા ઉપર જે છે દરેક એક્ટિવિટી માટે ટાઈમ લખેલો છે. ઓકે, એ જ રીતે અહીંયા આગળ એચ જે છે, બરાબર છે, એચ ક્યારે ચાલુ થશે, તો જ્યારે બી અને ઈ, હવે બી અને ઈ આપણે અહીંયા જોઈન કરવાનું એવું ક્યારે ખબર પડશે, તો અહીંયા લખેલું છે જો બી અને ઈ કમ્પ્લીટ થાય, તો બી અને ઈ બંને એક્ટિવિટી જે છે અહીંયા કોઈ ઇવેન્ટે કમ્પ્લીટ થતી હશે, અહીંયા કોઈ પોઈન્ટે કમ્પ્લીટ થતી હશે ને એના પછી આપણે એચ એક્ટિવિટી જે છે સ્ટાર્ટ કરવાની છે. ઓકે, તો આ પ્રમાણે તમારે એક્ટિવિટી જે છે એનું સેટઅપ કરવાનું છે. પછી એફ, જી અને આઈ કમ્પ્લીટ થશે. એફ, જી અને આઈ ત્યારે જે એક્ટિવિટી જે છે એ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો તમારે આ પ્રમાણે એક્ટિવિટીનો નેટવર્ક ડાયાગ્રામ બનાવવાનો છે. ઓકે, હવે આની અંદર તમારે ધ્યાન એ રાખવાનું છે કે આમાં આપણે ક્રિટિકલ પાથ જે છે એ કઈ રીતે નક્કી કરો. ક્રિટિકલ પાથ એટલે આપણે એવો પાથ કે જેની અંદર સમયગાળો સૌથી વધારે, બરાબર છે, જે અહીંયા આપણે મિનિટની જગ્યાએ આપણે માની લો કે દિવસો ગણીએ, બરાબર છે, તો જે પ્રવૃત્તિમાં જે એક્ટિવિટી જે છે એ મેક્ઝિમમ દિવસ કન્ઝ્યુમ કરતી હોય એવી બધી એક્ટિવિટી ઉપરથી આપણે એક પાથ પાસ કરીએ તો એને આપણે કહીએ છીએ ક્રિટિકલ પાથ, જેની અંદર મેક્ઝિમમ ટાઈમ જે છે કન્ઝ્યુમ થાય છે. બરાબર છે, મીન્સ કે મારે અહીંયા 1 પોઈન્ટથી 8 પોઈન્ટે પહોંચવું છે, તો મારા જોડે ઘણા બધા રસ્તા છે. બરાબર છે, હું 1, 2, 5, 7 ને 8 ઉપરથી પણ પહોંચી શકું છું. 1, 2, 4, 7 ને 8 ઉપરથી પણ પહોંચી શકું છું. 1, 3, 6, 7 અને 8 ઉપરથી પણ પહોંચી શકું છું. 1, 2, 3, 6, 7, 8 ઉપરથી પણ પહોંચી શકું છું. ઓકે, તો મારે એથી મીન્સ કે અહીંયા 1 ઇવેન્ટથી 8 સુધી પહોંચવા માટે ઘણા બધા રસ્તા છે. તો આપણે અહીંયા આગળ ચારે ચાર જે રસ્તા છે એ આપણે અહીંયા આગળ શું કરવાનું છે, એના માટે જે ટાઈમ છે એ આપણે જોવાનો છે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં પથ જે છે એ આ પ્રમાણે કન્સિડર કરીએ. એ, એના પછી સી, એના પછી એફ અને એના પછી જે. ઓકે, તો આપણે આ પથ ઉપરથી પહેલાં જોઈએ તો એના માટે કેટલો ટાઈમ કન્ઝ્યુમ થાય છે. તો અહીંયા જો અહીંયા આપણે એ, સી, એફ અને જે, બરાબર છે, 1 થી 8 સુધી પહોંચવા માટે હું આ પદ સિલેક્ટ કરું તો એના માટે મારે ટાઈમ કેટલો થાય, તો અહીંયા જો એ કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે 6, સી કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે 3, એ જ રીતે એફ કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે 2 અને જે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે 2. તો ટોટલ તમે કરશો તો 6 અને 3 9 અને 2 11 અને 2 13 દિવસ. તો તમને ટોટલ 13 દિવસ મળે છે અહીંયા, બરાબર છે, 13 ડેઝ. તો મારે હું એ, સી, એફ અને જે ઉપરથી નેટવર્ક ડાયાગ્રામ છે એમાં હું ફોલો કરું તો મને ટોટલ 13 ડેઝ મળે છે. ઓકે, હવે આપણે જોવાનું છે અહીંયા નેક્સ્ટ એક આપણે પથ જોઈ લીધો. હવે આપણે જોવાનું છે સેકન્ડ પથ જે છે અહીંયા આગળ. અહીંયા આપણે એથી સ્ટાર્ટ કરીએ આપણે. બીજો મારી પાસે નેટવર્ક ડાયાગ્રામ કંઈક આ પ્રમાણે મળશે. તો એ, ડી, જી અને જે. મીન્સ કે એથી હું ડી ઉપર આવું, ડીથી હું આવું જી ઉપર અને જીથી હું આવું જે ઉપર. તો એનો મને ડાયાગ્રામ કંઈક આ પ્રમાણે મળે છે. એ માટે અહીંયા 6 છે, ડી માટે કેટલા છે 5, જી માટે કેટલા છે 3 અને જે માટે કેટલા છે 2. તો 6 + 5 11, 11 + 3 14 અને 2 16. તો અહીંયા ટોટલ તમને 16 ડેઝ મળશે. ઓકે, એ જ રીતે આપણે આગળ જે છે એ જોવાનું છે. તો આગળ આપણે જોઈએ તો અહીં આગળ એક્ટિવિટી પ્રમાણે આપણે આગળ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો નેક્સ્ટ જે છે એ આ પ્રમાણે છે. હવે હું એ ઉપરથી ઈ ઉપર આવું તો અહીંયા એ, એના પછી અહીંયા આપણે એ, એના પછી ઈ, એના પછી એચ, એના પછી આઈ અને પછી હું જે ઉપર જાઉં તો કેટલો ટાઈમ કન્ઝ્યુમ થાય છે. તો તમે જો અહીંયા આગળ એ કેટલો છે, એ કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે 6, ઈ કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે 3, એચ કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે 4, આઈ કેટલો કન્ઝ્યુમ કરે છે 2 અને જે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે 2. તો 6 + 3 9, 9 + 4 13, 13 + 2 15, 15 + 2 17. તો અહીંયા ટોટલ તમને 17 ડેઝ લાગે છે. ઓકે,
તો આપણે અહીંયા આગળ ટોટલ પહેલાં સ્ટાર્ટિંગમાં 3 પથ જે છે એ કન્સિડર કર્યા. કયા પથ કન્સિડર કર્યા એકવાર ફરીથી જોઈ લો. આપણે જોયું અહીંયા A, C, F અને J. તો અહીંયા A, C, F અને J એના માટેનો જે ટાઈમ છે 6 + 6 ડે +3 ડે +2 ડે +2 ડે કર્યું તો એના માટે ટોટલ તમને 13 ડેઝ મળે છે. એ જ રીતે આપણે બીજો પથ કન્સિડર કર્યો A, D, G અને J. A, D, G અને J. તો એના માટે તમને જે ટોટલ ડેઝ છે 16 ડેઝ મળે છે. એ જ રીતે આપણે ત્રીજો પથ કન્સિડર કર્યો A, E, H, I અને J. તો A, E, I, A, E પછી H, I અને J મીન્સ કે આ પથ આપણે કન્સિડર કર્યો તો ટોટલ તમને એમાં 17 ડેઝ જે છે એ મળે છે. હજુ આપણે આમાં એક પથ બાકી રહે છે, બરાબર છે, તો એ પથ બી આપણે જોઈ લઈએ. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બીથી સ્ટાર્ટ કરીએ, બરાબર છે. તો બી પછી H પછી I અને પછી J. ઓકે, તો બીથી આપણે સ્ટાર્ટ કરીશું. તો બી ત્યાંથી H ઉપર આવશું, ત્યાંથી આવશું I ઉપર અને ત્યાંથી આપણે J ઉપર જઈશું. તો એના માટે બી એક્ટિવિટી છે એ 2 ડેઝનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે. એ જ રીતે H એક્ટિવિટી છે એ 4 ડેઝનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે. એ જ રીતે I એક્ટિવિટી છે એ 2 ડેઝનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે અને J એક્ટિવિટી છે એ પણ 2 ડેઝનો ટાઈમ કન્ઝ્યુમ કરે છે. તો આ પ્રમાણે આપણે જોવા જઈશું તો અહીંયા 4 ને 2 6 અને 2 8 ને 2 10 10 ડેઝ તમને લાગે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ ક્રિટિકલ પાથની અંદર એવો પાથ જે છે એ આપણે જોવાનો છે કે જેની અંદર ટાઈમ જે છે એ તમને મેક્સિમમ મળે, બરાબર છે, મેક્સિમમ ટાઈમ. તો આપણે ઉપર અહીંયા 4 જે તમને વે બતાવેલા છે A, C, F અને J. એ જ રીતે A, D, G અને J, A, E, H, J, B, H, I અને J એમાંથી સૌથી વધારે ટાઈમ, બરાબર છે, કયો પાથ જે છે એ લે છે. તો અહીંયા 17 ડેનો 17 દિવસ છે, બરાબર છે. તો આપણે અહીંયા આગળ ક્રિટિકલ પાથ તમારે બતાવવો હોય તો ક્રિટિકલ પાથ જે છે એ આપણે ઘાટી લાઇન વડે બતાવીએ છીએ, બરાબર છે, મીન્સ કે ડાર્ક લાઇન વડે બતાવીએ છીએ. તો ઘણી વખતે અમુક બુકની અંદર આ રીતે 2 લાઇન કરીને પણ બતાવવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા આપણા માટે ક્રિટિકલ પાથ છે એ કયો થશે A, E, H, I અને J. ઓકે, તો આપણે એને ડબલ લાઇને કરીને બતાવીશું અથવા તો ડાર્ક લાઇન કરીને પણ તમે બતાવી શકો છો. તો A, એનાથી પછી આપણે આવીશું E ઉપર. ઓકે, એનાથી પછી આપણે H ઉપર આવીશું. H કમ્પ્લીટ થશે પછી I અને એના પછી J. તો આ જે છે A, E, H, I અને J એ તમારું છે 17 ડેઝ. હવે ઘણી બુકની અંદર ક્રિટિકલ પાથ છે એ 2 રીતે દર્શાવવામાં આવે છે. ઘણી વખતે શોર્ટેસ્ટ પાથ પણ લેવામાં આવે છે અને ઘણી વખતે લોંગેસ્ટ પાથ છે એ લેવામાં આવે છે. બંનેની અંદર બંને જે છે એમાં ઘણી બુકોની અંદર રેફરન્સ બુકોની અંદર આમાં કન્ફ્યુઝન ક્રિએટ કરેલું છે, બરાબર છે. તો લોંગેસ્ટ પાથ જે છે, ધારો કે હું એઝ એ કોન્ટ્રાક્ટર કામ કરતો હોય તો મારે કોઈ મકાન બનાવવું છે તો એના માટે હું બીજાને કહું કે ભાઈ મારો વધારેમાં વધારે 17 દિવસ જે છે એની અંદર હું તમને મકાન જે છે બનાવીને આપી દઈશ અથવા તો આ મશીન હું બનાવીને આપી દઈશ. તો મારી જોડે 17 દિવસનો ટાઈમ છે, બરાબર છે. હવે એ લોંગેસ્ટ પાર્ટની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય છે, મીન્સ કે કંઈ પણ એક્ટિવિટીની અંદર ડિલે થાય છે તો આપણે 17 દિવસની જગ્યાએ ધારો કે અહીંયા એક્ટિવિટી જે છે એ 18 ડેઝ કન્ઝ્યુમ કરશે અથવા તો 18 અથવા તો 19 ડેઝ કન્ઝ્યુમ કરશે. તો એવા ટાઈમે અહીંયા ડિલે થશે, બરાબર છે. ઘણી બુકોમાં શોર્ટેજ પાથ આપેલો છે. તો શોર્ટેજ પાથ જે છે એ આપણે એઝ અ ઓનર, બરાબર છે, હું એઝ અ ઓનર કામ કરતો હોય, મારું મકાન બનતું હોય તો હું એવું જ વિચારું કે મને ઓછામાં ઓછા કેટલા દિવસમાં એ મકાન મળશે. તો ઘણી બુકમાં શોર્ટેજ પાથ પણ લેવામાં આવે છે, બરાબર છે. તો આપણે જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે જ ફોલો કરવાનું છે, બરાબર છે. તો અહીં આગળ આપણને લોંગેસ્ટ પાથ જે છે એ આપેલો છે અને લોંગેસ્ટ પાથ આપેલો છે એટલે એના માટે આપણે અહીં આગળ આપણો લોંગેસ્ટ પાથ જે છે એ કયો છે. તો અહીં આગળ તમને આ એક્ટિવિટી 13 ડેઝ કન્ઝ્યુમ કરે છે. સેકન્ડ જે છે પાથ એ 16 ડેઝ કન્ઝ્યુમ કરે છે. એના પછી થર્ડ પાથ છે 70 ડેઝ કન્ઝ્યુમ કરે છે અને ફોર્થ જે પાથ છે એ 10 ડેઝ કન્ઝ્યુમ કરે છે. તો એની અંદરથી આપણે મેક્સિમમ જે કન્ઝ્યુમ કરતા હોય ડેઝ એ પાથ જે છે એ આપણે સિલેક્ટ કરીશું. તો એના માટે આપણે A, E, H, I અને J સિલેક્ટ કર્યો છે, બરાબર છે. તો જે તમે અહીંયા ક્રિટિકલ એક્ટિવિટી છે અને ઘણી બુકની અંદર ડાર્ક લાઇન વડે પણ બતાવવામાં આવે છે. આપણી જે બુક છે એની અંદર પણ ડાર્ક લાઇન કરેલી છે. તમારી જોડે 2 ઓપ્શન છે, ડાર્ક લાઇન પણ તમે કરી શકો છો અને ડાર્ક લાઇન તમે કરી શકતા હોય તો ડબલ લાઇન વડે પણ તમે બતાવી શકો છો. ઓકે,
તો આ જે છે એ આપણો થશે ક્રિટિકલ પાથ મેથડ. ઓકે, આની અંદર પછી આગળ જે છે એ ક્રેશિંગ આવે છે, અપડેટિંગ આવે છે, અલગ અલગ જે છે પ્રોસેસ આવે છે, અલગ અલગ જે છે એ આપણે આગળના એક્ઝામ્પલ જે પ્રમાણે જોઈતા જઈશું એ પ્રમાણે આપણે બતાવીશું. આ જે છે એ ખાલી સિમ્પલ તમને એક નેટવર્ક ડાયાગ્રામ બતાવ્યો છે બુકની અંદર જે છે એ. હવે આપણે નેક્સ્ટ જે છે એની અંદર ફ્રી ફ્લોટ અને ટાઈપ્સ ઓફ જે ફ્લોટ છે એની વાત કરીશું. બરાબર છે, લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, એ બધું જ આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.